રાધિકાબેન, જે પ્રકારે રિઝલ્ટ આવી રહ્યું છે, આપ પાર્ટી જીતી રહી છે, તમારા જે મોડા પર સ્માઈલ છે, શું કહેશો? ખૂબ સરસ શરૂઆત છે. આજનો દિવસ ખૂબ શુભ રહ્યું. આમ આદમી પાર્ટી ઝાડુનું ખાતું છોટાઉદેપુર જિલ્લામાં અને તમામ તાલુકામાં ખુલ્યું છે. તો લોકો અને કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને આ શ્રેય અમે અમારા ચેતરભાઈ વસાવા, જે અમારા સમાજના નેતા છે, ખૂબ સરસ લડત આપે છે, એમને અમે આપીએ છીએ અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજીને આ શ્રેય અમે આપીએ છીએ અને આગળ આવી રીતે જ અમે ચોક્કસથી પોઝિટિવ પરિણામ આપીશું. જે પ્રકારે આજે કયા કયા મુદ્દાઓ કામ લાગી ગયા? આમ આદમી પાર્ટીના ખૂબ ગંભીર મુદ્દાઓ હતા કે અમારા 28 ગામના પ્રશ્નો હતા, હાઇડ્રો પ્રોજેક્ટ હતા અને આદિવાસી સમાજની ગ્રાન્ટોનું જે શોષણ થાય છે એ મુદ્દા લઈને અમે નીકળેલા હતા અને જનતાએ અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમે મોકો આપીને ઝાડુને સપોર્ટ કર્યું. અમે જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આનું શ્રેય અમારા ચેતરભાઈ વસાવા અને અમારા આદિવાસી સમાજના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ બધાને અમે શ્રેય આપીએ.